સુરતમાં પતંગ મહોત્સવમાં ઓર્ગન ડોનર પરિવાર સંઘનું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કરાયું હતું। આ કાર્યક્રમમાં અંગદાન દ્વારા ફરી પુનઃજીવન મેળવ્યું હોય તેવા લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જુદા જુદા પોસ્ટરો દ્વારા અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। શહેરીજનોને અંગદાનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ પણ કરાયું હતું। આ પતંગોત્સવમાં 167 શહેરીજનોએ અંગદાનના સંકલ્પ માટેનું ફોર્મ ભરી અંગદાનનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના માધ્યમથી સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવામાં આવે છે। પતંગ ઉપર અંગદાનનો મેસેજ લખવામાં આવે છે, જેથી બે રીતે એક અવેરનેસ ફેલાય છે। જે વ્યક્તિ પતંગ ઉડાવે છે તે અંગદાનનો મેસેજ વાંચે છે, જ્યારે પતંગ કપાઈને બીજાની પાસે જાય છે તે પણ એ મેસેજ વાંચે છે। આજે આપણા દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે। સતત સમાજમાં અંગદાનની જનજાગૃતિ લાવવાનું કાર્ય પતંગના માધ્યમથી પણ કરી રહી છે।